હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આપણે હવારમાં આવી ગયા સીધા તળાવે, કેમ કે શૂટ કરવાનું છે ને એટલા માટે. તળાવે આવ્યા હોય ને આપણે ફોટા ના પાડીએ એવું તો બને નહીં કાંઈ મિત્રો. મોડેલિંગ ફોટા તો બહુ પાડ્યા મિત્રો, થોડાક સંસ્કારી ફોટા પાડી લઈએ. હવારના આવ્યા, બપોર આઈને થઈ ગયા મિત્રો. બસ હવે ભગાવ્યો, તડકો બહુ છે. હવે ભરે ઉનાળે ફૂલ તડકે પણ જો કોઈ ચા પી ને તો આપણે જ્યારે તમને એમ થાય ને કે ઘરે ફટાફટી પહોંચે, ત્યારે જ તમને ફાટક નડે, ત્યારે જ તમને ટ્રાફિક નડે, બધું ત્યારે જ નડે. એવું નહીં મિત્રો કે આપણે બસ ચા જ પીએ. યાર ગુલ્ફી બધું ખવાય, કેમ કે ઉનાળો છે. અત્યારે તડકો એવો છે ને કે આપણે અહીંના કમ અને આફ્રિકાના વધારે લાગ્યા ની પેલા ઘર ભેગા થાય. આવી ગયા ઘરે ને મેં કીધું લાવો પેલા તો ખાઈ લે, કેમ કે તડકાના લીધે આખું મગજ ફરી ગયો છે. થોડોક છાંયો થયો અને રોંઢો થયો એટલે આપણે પાછા નીકળી ગયા ફરવા માટે. આપણે ના હરવું ફરવું તો બહુ ગમે, પણ ખાલી કહેવામાં, બાકી બહાર નીકળી એટલે તડકો સહન ના થાય. આવી ગયા આપણા લોકેશન ઉપર ને મેં કીધું પેલા હે ને પિઝા ખાઈ લઈએ. મને ફોટા પાડવા અને વિડીયો બનાવવાનો એટલો શોખ છે ને મિત્રો કે મારે તમને શું કેવું. ઘણી વાર તો ફોટાના લીધે મારા ફોનમાં ફૂલ સ્ટોરેજ થઈ જાય. સાચું કહું મિત્રો, પિઝા મંગાવ્યા, પિઝા મને ભાવ્યા નહીં, પણ પેમેન્ટ તો આપણે કરવું પડશે. આપણે સીધા આવી ગયા આપણા ગામમાં અને એક નહીં, એક સાથે બે લોકો આપણને લેવા માટે આવ્યા. જોઈ લે. એકવાર મારથી કહેવાય ગયું મમ્મી કે તું ભીંડાનું શાક બનાવીને એમાં મજા નથી આવતી, તો મમ્મી કે હવે પછી ભીંડાનું શાક તું જ બનાવજે. તો આપણે મસ્ત બનાવીને નાખ્યું ભીંડાનું શાક. તો આવી જાવ જમવા માટે. બધા દિવસો સરખા નથી હોતા. દિવસની શરૂઆત તો જોરદાર થઈ, બટ એન્ડમાં જવા દો. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.